સુરતમાં યુપી બિહારની ટ્રેન માટે ખીચોખીચ ભીડ અને ભાગદોડ વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે રેલવે સાથે વાત કરી વધુ નવી ટ્રેનો દોડાવવા માંગ કરી છે. સુરત એ મિની ભારત તરીકે જાણીતું છે. અહીં દેશના તમામ રાજ્યના લોકો ખૂબ મોટી સંખ્યામાં રોજીરોટી માટે આવતા હોય છે. ખાસ કરીને સુરત શહેરમાં છેલ્લા 10-15 વર્ષમાં યુપી અને બિહારના લોકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. રોજીરોટી મેળવવા માટે આવેલા પરિવારો વાર તહેવાર અને વેકેશનમાં પોતાના વતન તરફ જતા હોય છે, જેને કારણે સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો જબરજસ્ત ધસારો જોવા મળતો હોય છે અને ભારે હાલાકીનો સામનો કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે. આજે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે યુપી અને બિહાર જવા રેલવે સ્ટેશન પર થતી ભાગદોડને પહોંચી વળવા માટે પત્રકાર પરિષદ યોજી હતી અને રેલવે મંત્રીને વધુ 6 નવી ટ્રેન દોડાવવા માંગ કરી છે. ઉનાળુ વેકેશન શરૂ થવાને કારણે આજે ઉધના સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહાર અને અન્ય રાજ્યોમાં જવાવાળા લોકો ભેગા થયા. ખૂબ અફરાતફરી થઈ હતી. એક ટ્રેનની અંદર કદાચ 3-4 ટ્રેનના પેસેન્જરો એકસાથે સ્ટેશન પર હતા. કોઈ ધક્કામુક્કી પણ થઈ. કેટલાક લોકોની ગરમીને કારણે તબિયત પણ બગડી. એમના માટે તાકીદે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની વ્યવસ્થા ત્યાં સ્થળ પર જ કરવામાં આવી છે. મેં આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનભાઈ વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે એ લગભગ 6 વધારે ટ્રેનો દોડાવી છે. એના બીજી 6 ટ્રેનનો વધારો કરવો જોઈએ. આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું અને એમણે આજે જે સૂચનાઓ પણ આપી દીધી છે. એટલા માટે યુપી, બિહાર કે અન્ય રાજ્યોમાં જવાવાળા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે 6 નવી ટ્રેન વધારાની આવવાની છે તો ખોટી ભીડ ના કરે. પોતે પહેલાં ટિકિટ લઈને પોતાની વ્યવસ્થા કરે પછી જ નીકળે, જેનાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે તંત્ર પણ કામે લાગ્યું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એમાં મદદ થઈ રહ્યા છે. સ્થળ પર જઈને એમને વ્યવસ્થા કરી રહ્યા છે. આપના માધ્યમથી મારે સુરત, ઉધના, પાંડેસરા આ તમામ વિસ્તારના ભાઈ બહેનો કે જે પોતાના વતન જવા માગે છે એમને મોટી ઉતાવળ કરીને અવ્યવસ્થા ન થાય એના માટે સપોર્ટ કરવા માટે મારી વિનંતી છે. હું શ્રી અશ્વિનીજી વૈષ્ણવ રેલવે મિનિસ્ટરશ્રીનો આપના માધ્યમથી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. રેલવે તંત્રનો પણ આભાર માનું છું. ધન્યવાદ.